અધ્યાયમાં માતા પાર્વતી અને વૃદ્ધ માતાની લાગણીશીલ કથા. જય ભોલેનાથ, જય માતા પાર્વતી. મિત્રો, આજે હું તમને એક એવી હૃદયસ્પર્શી કથા સંભળાવવા જઈ રહી છું, જે આપણને માતા પિતાની સેવા, દયા અને કર્મનું મહત્વ સમજાવે છે. કથા અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે તેનો સંદેશ તમારા જીવનમાં નવી પ્રેરણા લાવે છે. એક નાનકડા ગામમાં ગંગાબા નામની એક વૃદ્ધ માતા રહેતી હતી. તેમના પતિનું ઘણા વર્ષો પહેલા અવસાન થઈ ગયું હતું. એક દિવસ દીકરો હતો, તેનો ખૂબ પ્રેમથી ઉછેર્યો હતો. ગંગાબાએ પોતાના પેટ પર પથ્થર બાંધીને દીકરાને ભણાવ્યો, મોટો કર્યો અને તેના લગ્ન પણ કર્યા. પરંતુ સમય બદલાયો. લગ્ન પછી દીકરો પોતાની પત્ની અને દુનિયાદારીમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે પોતાની માતાની ચિંતા કરવી જ ભૂલી ગયો. ગંગાબા દિવસભર ઘરના એકલા બેઠા રહેતા. ક્યારેક તેમને સમયસર ભોજન પણ મળતું નહોતું. એક દિવસ ગંગાબા ખૂબ દુઃખી થઈને ગામડાના વડના ઝાડ નીચે બેઠા હતા. તેમની આંખોમાં આંસુ હતા. એ જ સમયે કૈલાસ પર બેઠેલા ભગવાન શંકર અને માતા પાર્વતી પૃથ્વી તરફ જોઈ રહ્યા હતા. માતા પાર્વતીએ ગંગાબાની હાલત જોઈને દુઃખ વ્યક્ત કર્યું. તેમણે ભગવાન શંકરને પૂછ્યું, પ્રભુ, આ વૃદ્ધ માતાએ પોતાના સંતાન માટે આખું જીવન સમર્પિત કર્યું, છતાં આજે એ જ સંતાન તેને એકલી છોડી દે છે. આવું કેમ? શા માટે? ભગવાન શંકર હળવું સ્મિત કરીને બોલ્યા, હે પાર્વતી, આ સંસાર કર્મના નિયમોથી ચાલે છે. દરેક આત્મા પોતાના કર્મનું ફળ ભોગવે છે, પરંતુ દયા અને સેવા કરનારનું કલ્યાણ અવશ્ય થાય છે. માતા પાર્વતીએ કહ્યું, પ્રભુ, શું આપણે આ માતાની મદદ ન કરી શકીએ? ભગવાન શંકરે કહ્યું, ચાલો આપણે પરીક્ષા લઈએ. હવે મિત્રો, જરૂર સાંભળજો આગળ શું બન્યું. બીજા દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતી સાધુ સાધ્વીનો વેશ ધારણ કરીને ગામમાં આવ્યા. તેઓ સીધા ગંગાબાના ઘરની સામે ગયા. ગંગાબા પોતે ભૂખ્યા હતા, છતાં તેમણે સાધુ સાધ્વીને જોઈને કહ્યું, મહારાજ, મારા ઘરમાં ઘણું નથી, પણ જે છે તે પ્રેમથી ખવડાવીશ. તેમણે પોતાના માટે રાખેલી છેલ્લી રોટલી પણ મહેમાનોને આપી દીધી. સાધુના વેશમાં રહેલા ભગવાન શંકરે પૂછ્યું, માં, તમે પોતે શું ખાશો? ગંગાબા હસીને બોલ્યા, ભગવાન ભૂખ્યા મહેમાનના રૂપમાં આવે છે. હું ભૂખી રહી જઈશ તો ચાલશે. આ સાંભળીને માતા પાર્વતીની આંખોમાં આંસુ આવી ગયા. તે જ સમયે ગંગાબાનો દીકરો ત્યાં આવ્યો. તેણે વૃદ્ધ માતાને મહેમાનોને ખવડાવતા જોયા અને ગુસ્સે થઈને બોલ્યો, તમારે બધું દાનમાં આપી દેવું છે, પછી ઘરમાં શું રહેશે? ગંગાબાનું માથું ઝૂકી ગયું, પરંતુ ભગવાન શંકર હવે વધુ સમય ચૂપ રહ્યા નહીં. તેઓ પોતાના દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થયા. આકાશમાં ડમરૂનો નાદ થયો. ચારે બાજુ દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો. દીકરો અને વહુ આશ્ચર્યચકિત થઈ ગયા. ભગવાન શંકર બોલ્યા, જે માતાએ તમને જીવન આપ્યું, ઉછેર્યો
શિક્ષણ આપ્યું, આજે તું તેની જ અવગુણતા કરે છે. માતા પાર્વતી બોલ્યા, સંતાન માટે માતા ભગવાન સમાન હોય છે. જે માતા પિતાનું અપમાન કરે છે તેના જીવનમાં સુખ ક્યારેય ટકતું નથી. દીકરો રડવા લાગ્યો. તેને પોતાની ભૂલ સ્વીકારી. માતાના પગમાં પડીને માફી માંગી. ગંગાબાએ પ્રેમથી પોતાના દીકરાને ઊભો કર્યો. તેમણે કહ્યું, બેટા, માતાનું હૃદય ક્યારેય સંતાન માટે દ્વેષ રાખતું નથી. ભગવાન શંકર અને માતા પાર્વતી ખૂબ પ્રસન્ન થયા. તેમણે આશીર્વાદ આપ્યા, આ ઘર હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું રહેશે. એ દિવસ પછી દીકરો અને વહુ ગંગાબાની ખૂબ સેવા કરવા લાગ્યા. ઘરમાં ફરીથી ખુશીઓ આવી ગઈ. મિત્રો, આ વાર્તા ઉપરથી એટલું તમને કહેવા માંગુ છું, માતા પિતા ભગવાનનું જીવન સ્વરૂપ છે. તેમના ત્યાગનો બદલો ક્યારેય ચૂકવી શકાય નહીં. જે સંતાન માતા પિતાની સેવા કરે છે તેના જીવનમાં સુખ અને શાંતિ આવે છે. દયા, સેવા અને પ્રેમ સૌથી મોટું ઋણ છે. તો મિત્રો, આ વાર્તા જરૂર સાંભળજો, લાગણીશીલ. મિત્રો, જો તમને આ કથા ગમી હોય તો માતા પિતાના ચરણોમાં નમન જરૂર કરજો. ભગવાન શંકર અને માતા પાર્વતીની કૃપા તમારા પરિવાર પર સદાય બની રહે. હર હર મહાદેવ. જય માતા પાર્વતી. મળશું એક નવી વાર્તામાં. મિત્રો, વાર્તા ગમી હોય તો તમારા મિત્રોને શેર કરજો. નવા હોય મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.